पारुल, तुम्हारे पास डीएल है ना? हाँ है। तो फिर ये 5,000 का चालान कैसे कटा है? क्योंकि मैंने डीएल दिखाया ही नहीं ना, क्यों डीएल क्यों नहीं दिखाया? उसमें मेरी फोटो नहीं अच्छी आई है। ઓય, હું મરી જાઉં તો તમે શું કરો? હું ગાંડો થઈ જાઉં. તમે બીજા લગ્ન કરો ખરા? ગાંડો ગમે ઈ કરે. આને હે ને મારું દુઃખ અને પ્રેમ નહીં દેખાતું, પણ જો કદાચ ઇન્સ્ટાગ્રામ માં કોઈક છોકરીની રીલમાં મારી લાઈક હોય ને તો આને તરત દેખાઈ જાય. જાનુ, મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે. પપ્પા, મારી પેન્સિલ ખોવાઈ દુનિયામાં ક્યાંય દેખાય છે જોવો તો. હા બોલ. તું મને લવ કર છું તે કોઈ દિવસ 5 વર્ષમાં આપણા બેની સ્ટોરી કોઈ દિવસ મૂકી? તું સ્ટોરી કયા પત્તા ઠોકું છું? લવ કરવું એ જ મહત્વનું છે. તારે ખબર તો છે યાર, આ લોકો કેવા થઈ ગયા એમ. તું લવ કરું છું 5 વર્ષથી, બરાબર? તાર ઘેર કોઈ દિવસ ઘર જોવા લાગ્યું મને લગ્ન કરવાનો વાયદા કરું છું તો? અલ્યા તને કઈ સમજાવાનું? ઘેર તો પેલા 2 સોરો અને બૈરું બધું છે, વરઘોડો નીકળી જાય. શું બોલે? અરે કઈ નહીં, હું તને એમ કઉ છું, તને લવ તો સાચો જ કરું. તારી જોડે લગ્ન કરવાનું જ છે. આ વૈશાખ પતે એટલી વાર છે, 6ઠા મહિનામાં આપણે તારી જોડે ફાઇનલ લગ્ન કરવાનું જ છે. હ, મારા ગોમ વાળાની સોગન વાળા કઈ રીતે સમજાવું? ઘેર તો 2 સોરો અને બૈરું છે, જો ઘેર ખબર પડશે ને તો મારો તો આખા ગોમમાં વરઘોડો કાઢશે. અને આવી મારો તૈજી વરઘોડો કાઢશે. ખબર નહીં પડતી, હવે મમ્મી પાસે ફસાઈ ગયા છીએ. મને એમ થાય છે કે મારે મારા ઘરવાળાનો દસ્તાવેજ બનાવી લેવો છે. કારણ કે ઈ બહારથી તો મારો જ છે, પણ અંદરથી કોક બીજી નો હોય ને એવો મને ડાઉટ લાગે. કરવામાં બિઝી, કોઈ ઝઘડા કરવામાં બિઝી, અને તું ને હું મારા કલેજા આપણે બે એકબીજાને રીલું મોકલવામાં બિઝી. તમને મારી અંદર સૌથી વધારે શું ગમે? મારી સુંદરતા કે મારી સમજદારી? બસ આ તારી મજાક કરવાની આદત. લગન પહેલા તો એમ કહેતા હતા ને કે હું તને રાણીની જેમ રાખીશ, નોકરાણી જેવી હાલત કરી નાખી છે. હું અહીં ક્યાં રાજપાટ ભોગવું છું? હું અહીં હંજવારી જ કાઢું છું. એ તો સારું કેવાય કે હું તમને મળી, નકર મારા માથા ભારે મળી હોત ને તો તમને ખબર પડત. ના હોય, તારાથી બી ઉપર બીજો મોડેલ આવે. મને લાગે કે તું એ સ્કોર્પિયો S11 ના જેમ ટોપ મોડેલ. મારા ઘરવાળા પાસે હું પૈસા માંગુ ને ત્યારે એની પાસે ન હોય, અને ગામમાં કોઈ ખુશી ના માંગવા આવે ને તો તરત કાઢીને દઈ દે. તો મારું બેટું મને એ નથી સમજાતું કે મારો ઘરવાળો છે ઈ મારો છે કે ના. ઓય, હું મરી જાઉં તો તમે શું કરો? હું ગાંડો થઈ જાઉં. તમે બીજા લગ્ન કરો ખરા? ગાંડો ગમે ઈ કરે. પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે, તમારા હિંજી થાય નહીં કરી લેવાનું. અને રસ્તામાં તો આમાં ધક્કા જ નહીં ને ઘાત તો પગલ પડ્યા હશે. ઉપાડ્યો ફોન. રીંગ જાય રહી. હાલે તારું શાક આવી ગયું. હું શાક લેવા? બટેટા. તમને ખબર છે ને બટેકા નથી ભાવતા, મારે તો પનીર લઈ આવો. જાઓ, આયો બટેકા પાછા દઈ આવો. અરે એમાં ખોલીને જો પનીર જ છે. અને આ એક વાત તો સમજાઈ ગઈ છે મને હું કે તું છે ને બધું તારા મનનું ધાર્યું જ કરશો. તને ભાવતી વસ્તુ તું બનાવીશો, પણ તને એમ નથી થતું કે મારો ધણી આખો દી બિચારો કમાવા હાટું બહાર જાય છે, સાંજે થાક્યો પાક્યો ઘરે આવે તો એની હાટું આપણે કાંઈક એનું ભાવતું બનાવીએ એમ. સારું, વાંધો નહીં. આયો પનીર પાછું દઈ આવો, બટેકા લઈ આવો. જાઓ, હું બટેકાનું શાક બનાવી દઉં. એટલે એમાં બટેકા જ છે, ખોલીને જોઈ લે. આઈસ, તમે લોકોએ ચુડેલ જોઈ છે? મારી પત્નીને જુઓ, એની નથી જોઈ. अच्छा सुनो, हाँ, तुम हमेशा सही होती हो और मैं हमेशा गलत. वो तो हमेशा होते हो. और अगर मैं ये बोलूं कि तुम सही हो तो क्या मैं गलत हूँ? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. बताओ, क्या मैं गलत हूँ? શું બનાવ્યું ખાવા? ખીચડી. તને ખબર હે ને કે મારાથી ખીચડી નહીં ખવાતી. બાપ દાદાની જમીન વેચીને ખાઈ ગયા અને ખીચડી નહીં ખાવાતી.
અરે જ્યાં જાવ ને ત્યાં મને પૂછીને જાવ. એવું નહીં કે મોઢું ઉપડે ને ગમે ત્યાં દોડી જાવ. અને છે ને ઘરના કામ તો હરખા કર્યો. અને રહી મેન વાત, હવારમાં છે ને ટિફિન વેલાય રોવે ને કે તારો જીબડો કાપીને હાથમાં આપી દે. ઘરવાળા એવું કીધું તો. હા લે. ઓય બાપા એવું થોડી બોલે. ઓય હું તમને 1 કલાક તક પૂછું તમારું જિંદગીનું એવું મોટું ટેન્શન કયું છે? લે ઓય પાછળ મારે સામે જોઈ. તો ખરી પણ તમારે મને કેવું હે કે નથી કેવું? મને જો તો ખરી કે તમારી જિંદગીનું મોટું ટેન્શન કયું હે એવું બધું. લે ફરી પાછા તમારી સામે જ જોઈ હાવ. કેવું એક નથી કેવું તમારે મોટું ટેન્શન તમારું? કેવું મેં કઈ કેવું નથી તમને જાવ. તને જુગાર રમતા આવડે હે? ના મન જુગાર રમતા નથી આવડતું. તો તને ખબર ન હોય ગંજી પત્તામાં કેટલા પત્તા આવે? એ 52 પત્તા આવે. હા તો રમતી નથી તને કેમ ખબર પડી કે 52 પત્તા આવે? તમે કોઈ દી દારૂ પીધો? ના મેં કોઈ દી દારૂ નથી પીધો. તો તમને ક્યાંથી ખબર હોય કે આપણા ગામમાં કેટલા જણા દારૂ વેચે છે? 5 જણા. જયદીપભાઈ પત્ની એટલે શું? પત્ની એટલે માથાનો દુખાવો ખાતો હોય ને આવી રીતે માથું દબાવી દે ને એનું નામ પત્ની. તો વાંધો નહીં. मौत को छू के तक से वापस आ सकता हूँ. એ તમારા ભાઈ હરાતી મારા જે પત્ની મળી બાજુવાળી જે મળી તો ખબર પડે. તને ખબર છે એ કાલ 2 જણાનો ઝઘડો થઈ ગયો. હા ઓ નો એને એના પતિને મારી મારીને ધોઈ નાખ્યો. ઓ એમ તો એ પછી મારતી એમ કહેતી હતી કે તમારા ભાઈ હારાથી મારા જેવી પત્ની મળી બાજુવાળી જેવી મળી હોત ને તો તમને ખબર પડત. એ તને શું સમજતી હોય છે?